મહેસાણા દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં હોબાળો, ચેરમેને વાઇસ ચેરમેનને લાફો માર્યો હોવાનો આક્ષેપ. વાઇસ ચેરમેન યોગેશ પટેલ અને તેમના જૂથ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યું. ચેરમેન અશોકભાઈ ચૌધરી સામે ફરિયાદ માટે પહોંચ્યા વાઇસ ચેરમેન યોગેશ પટેલ સાથે ડાયરેક્ટર કનુભાઈ ચૌધરી અને ડિરેક્ટર એલ.કે. પટેલ પણ ફરિયાદ માટે પહોંચ્યા. પ્રશ્ન પૂછતા ચેરમેને ઉશ્કેરાઈ લાફો માર્યો હોવાનો આરોપ. ભાજપના મેન્ડેટથી બન્યા છે ચેરમેન અને વાઇસ ચેરમેન. રિપોર્ટર અલ્પેશ રાવલ, મહેસાણા. ઘટનાક્રમ એવો હતો જ્યારે અમે બોર્ડ મિટિંગની અંદર સીડી ચડતા હતા અને એ વખત યોગેશભાઈએ અમને એવું કીધું કે ભાઈ આજે તમે કોઈ સહી કરશો તો બોર્ડની જેલમાં જવાનું છે બધા બોર્ડને, અને આજે ડખા થવાના છે એટલે તમે બોર્ડ મિટિંગમાં સહીઓ કરતા નહીં અને બોર્ડ ચાલવાનું નથી, આવું અમને સીડી ચડતા કીધેલું. અને અંદર જાય ત્યાર પછી જે પણ ચેરમેન સાહેબ બધા ખુલાસા કરતા જ હતા વારંવાર, અને છેલ્લે એ લોકો બોર્ડ છોડીને જતા રહ્યા. આવો કોઈ ઝઘડો થયો હોય, મારામારી થઈ હોય, તમે જોયું છે? ના ના, બોલાચાલી થઈ. ચેરમેન સાહેબ ઉપર આક્ષેપ કરવામાં આવે એમાં બોલાચાલી અને આવી એક વર્તન એમને કરી અને નીકળી ગયા. કઈ નહીં, આજે સાગર પત્રિકા આવે છે ને એમાં અશોકભાઈ વિશે વટબંધ વહીવટ એવો ઉલ્લેખ કરેલો છે. એ ઉલ્લેખ સહન ના કરી શક્યો એટલે પ્રશ્નોત્તરી ચાલુ કરી. પ્રશ્નોત્તરીમાં ચેરમેન યોગેશને જવાબ આપતા હતા. 1 કલાક સુધી આવું ચાલ્યું. એટલે મેં તો કહ્યું કે આ બધું પડી ગયું, બોર્ડ ચાલુ કરો. પણ એ બોર્ડ ચાલુ કર્યા પહેલા ચેરમેને ગાળી બોલાવવા એટલે ચુંકારા બોલાવવા માંડ્યો અને બોર્ડ છોડીને નીકળી ગયો. મારામારીની જે વાત, ના ના ના, કઈ બની નહીં. લાફો મારવાની વાત ના. અને બીજું શું છે કે એ જે વાઇસ ચેરમેન બન્યો ને યોગેશ, એ વાતના તો 8-9 મહિના થયા. અને અમે ભેગા થઈને જે કર્યું ને એમાં એને 6 મહિના રહેવાનું હતું, એની જગ્યાએ 9 મહિના થયા. એટલે એમ હવે રાજીનામું આપવું પડશે. એ દેશેથી આવું કંઈક કરવું તો મારું વાઇસ ચેરમેન બધું ચાલુ રહે. બાકી એના 6 મહિના બંધાયેલો હતો કે મારામારીની વાત છે, કોઈ બન્યું છે? ના 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 ના, બરાબર નહીં. બરાબર. આપ ડિરેક્ટર છો દૂધસાગર ડેરીના. હા. આજે બોર્ડ મીટિંગ હતી, શું બન્યું હતું બોર્ડ મીટિંગમાં? અમે અહીં સીડી જતા હતા, હું રમેશભાઈ ભેગા. ત્યારે યોગેશભાઈ અમને એવું કીધું કે ભાઈ તમે આજ સહયોગ કરતા ને સહયોગ કરશો તમે જેલમાં જવાના છો, આ ડખો થવાનો જ છે, આવું અમને સરપંચ કીધું હતું. મારામારી કે કઈ બોલતી અમે કઈ બધું બોલાચાલી થઈ. કોણ બોલાચાલી કોણ કરતું? એ અંદર કરતા હતા, હિસાબ આમ કરતો તેમ કરતો, સાહેબ જવાબ આપતા હતા, એ પૂછતો હતો. બાકી કોઈ મારામારી કે કઈ ભારે નથી. દાદા, બંને એક જ પક્ષના માણસો છે, તો કેમ આવું થવાનું કારણ શું? તમને શું લાગી રહ્યું છે? અમને શું ખબર હવે. આજે દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગ હતી, જે સામાન્ય રીતે દર મહિને યોજાતી હોય છે અને આગલા મહિનામાં જે પણ કામગીરી થઈ હોય એની સમીક્ષા થતી હોય છે. એ પ્રમાણેની જે દર મહિને રૂટીન મિટિંગ મળે એ મિટિંગ આજે મળી હતી. મિટિંગ શરૂ થઈ એ પછી તરત જ વાઇસ ચેરમેન યોગેશભાઈએ અમુક પ્રશ્નો ઉઠાવેલા, એ લેખિતમાં લઈને આવેલા હતા. એ બધા જ પ્રશ્નોના અમે એમને શાંતિપૂર્વક જવાબ આપ્યા અને લગભગ એનો સમય 1 થી સવા કલાક જેટલો સમય એની અંદર ગયો અને શાંતિપૂર્વક બધા જ એમને જે પણ પ્રશ્નો પૂછ્યા એના અમને ખુલાસા કર્યા. મારા હાથમાં જણાવવું છે કે દૂધસાગર ડેરીમાં 4.5 વર્ષથી સત્તા પરિવર્તન થયા પછી દૂધસાગર ડેરીના 2.5 લાખ જેટલા જે પશુપાલકો છે એ પશુપાલકોને દૂધના સારા ભાવ મળે, વર્ષના અંતે સારો ભાવ વધારો મળે અને એ પ્રમાણેની કામગીરી કરવાથી આજે આ બધા જ પશુપાલકો ખૂબ ખુશ છે. દૂધસાગર ડેરીની ખરીદ પદ્ધતિ હોય કે બીજી બધી પદ્ધતિની દરેકની અંદર પારદર્શકતા અને કરકસર સાથે કામ કરી રહ્યા છે. એનું સારું પરિણામ પણ એ બેલેન્સ શીટની અંદર જોવા મળે છે અને એટલા જ માટે બધા પશુપાલકો ખૂબ ખુશ છે અને એના કારણે દૂધ પણ અમારું વધ્યું છે. વાઇસ ચેરમેન શ્રીએ જે પ્રશ્નો પૂછ્યા હતા એના બધા જ અમે ખુલાસા આપ્યા, છતાં પણ એ પછી ઉગ્ર થઈ ગયા અને ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યા, અપશબ્દો બોલવા લાગ્યા. છતાં પણ અમારા બોર્ડના સભ્યોએ એમને સમજાવ્યા કે તમે વાઇસ ચેરમેન છો, તમને આ શોભતું નથી. છતાં પણ એ મર્યાદા ચૂકી અને ખરાબ શબ્દો બોલતા હતા. એ પછી બોલ્યા પછી અમે લોકોએ પણ એમને સમજાવ્યા. સમજાવ્યા પછી એ આ જે વાત કરે છે હાથ ઉપાડવાની બધી, એ બિલકુલ પાયવેવાની વાત છે. એ જાતે જ બોર્ડ છોડીને નીકળી ગયા છે અને એ એમને રોકવાનો પ્રયત્ન પણ કર્યો કે તમે લોકો બેસો, પણ એ બેઠા નથી અને પોતે બોર્ડ છોડીને નીકળી ગયા છે. સાહેબ, આપ માનો છો કે જે આ આક્ષેપ લગાવ્યો છે પાયાવિહોણો છે, કોઈના હાથો બની ગઈ છે? બિલકુલ આક્ષેપ પાયાવિહોણો છે. તમે અમારા ડિરેક્ટરોને પૂછી શકો છો. આજે સવારે આવ્યા બોર્ડ મિટિંગના પહેલા પણ અમારા ડિરેક્ટરોને કહેતા હતા કે આજે અમારા બોર્ડમાં ઝઘડો કરવાનો છે અને એ વાત તમે અમારા ડિરેક્ટરને પૂછી શકો છો, એ તમને સાચો જવાબ આપશે. એટલે કોઈ
પણ જાતના બળદેલા સાથે આવ્યા હતા અને એમને કોઈ પણ રીતે વાતાવરણ વળવું હતું એટલા માટે આવ્યા હતા. આપ બધા જાણો છો કે આ વર્ષ ચૂંટણીનું વર્ષ છે એટલે અલગ પ્રકારના એજન્ડા સાથે આવેલા હતા, પણ એ જે એમને ઝઘડો કરવો હતો અને વાતાવરણ વળવું હતું, અમે અમારી રીતે સંયમ રાખી સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ છતાં પણ એ બોર્ડ છોડી નીકળી ગયા છે. સાહેબ, આપની સાથે ચૂંટાયેલા હતા આપ અને આપની સાથે રહેલા હતા, આપ માનો છો કોઈનો હાથો બનવા જઈ રહ્યા છે હવે? એ તો એમને પોતે જે જવાબ આપી શકે, પણ જે અત્યારે જે પ્રમાણે વહીવટ સારો ચાલી રહ્યો છે, સમગ્ર ગુજરાતમાં એની સુવાસ ફેલાયેલી છે અને હું આપને બધા પત્રકારો વિનંતી કરું છું કે અઢી જિલ્લાના જેટલા પણ પશુપાલકો છે, 1200 જેટલા ગામો છે અમારા, આ ગામોની અંદર જઈને તમે કોઈ પણ પશુપાલકને પૂછી શકો કે દૂધસાગર એના વહીવટથી તમે સંતોષ છે કે નહીં, અને એ કોઈ વાત કરે તો તમે એને એ વાત તમે જાણી શકો છો. એટલે આટલો સરસ વહીવટ ચાલતો હોય અને વહીવટને બદનામ કરવા માટેનું આ કાવતરું છે.